નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આ વિડિયો એ જીટીયુ દ્વારા આપવામાં આવેલ સબ્જેક્ટ મેથેમેટિક્સ કે જેનો કોડ 43000001 છે એના ચેપ્ટર નંબર 2 એટલે કે યુનિટ નંબર 2નો પાર્ટ 4 છે. તો આ વિડિયો જોવા અથવા સમજવા પહેલાં અગાઉના 3 પાર્ટ તમારે જોઈ સમજી અને ગણી લેવું જરૂરી છે, તો જ આ વધુ સારી રીતે સમજાય. રાઈટ? તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. આ પાર્ટ 4 છે, યુનિટ 2 એટલે કે ટ્રિગોનોમેટ્રી, ત્રિકોણમિતિ. આ પાર્ટ 4 વિડીયો છે, ત્રિકોણમિતિના પ્રતિવિધેયો. અગાઉના 3 પાર્ટમાં આપણે જોયું કે જુદા જુદા વિધેયો સાઇન, કોસ અને ટેન એની સ્ટાન્ડર્ડ વેલ્યુઝ 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી અને એનાથી આગળ 180 ડિગ્રી, 270 ડિગ્રી, 360 ડિગ્રી અને 4 જુદા જુદા ક્વોડ્રન્ટ્સ કે જેમાં એ પ્લસ થાય અથવા તો માઇનસ થાય અને ફંક્શન ક્યારે ચેન્જ થાય, આ બધી જ ચર્ચાઓ કરી. રાઈટ? અને એનું ટેબલ પણ જોયું, એની કિંમતો જોઈ સ્ટાન્ડર્ડ એંગલ્સની, અને એના ઉપરથી પણ એક્ઝામ્પલ જોયા. હવે આપણે જુદી વાત કરવાની છે. આ વાત છે ત્રિકોણમિતિય પ્રતિવિધેયોની, એટલે કે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. અહીંયા આગળ વિધેય તો છે પણ ઇન્વર્સ છે. ઇન્વર્સ વિધેય એટલે શું? ઇન્વર્સ ફંક્શન એટલે શું? તો જો હું બહુ સિમ્પલ અને રફ લેંગ્વેજમાં વાત કરું તો હું રાજકોટ હોઉં અને રાજકોટથી મારે અમદાવાદ જવું હોય તો આ રસ્તો પસંદ કરું તો આ ફંક્શન ઓપરેટ થશે એટલે રાજકોટથી અમદાવાદ જઈ શકીશ. હવે ઇન્વર્સ ફંક્શન એટલે ફરીથી અમદાવાદથી રાજકોટ આવવાની વાત છે. તો આને જો રાજકોટ ટુ અમદાવાદને એફ કીધું હોય તો અમદાવાદથી રાજકોટ એ એનું ઇન્વર્સ ફંક્શન થયું. ઇન્વર્સ ફંક્શનને નોર્મલી એફ ઉપર પાવરમાં -1 એવું લખાય છે પણ એ -1 પાવર નથી, એને લખવાની રીત છે. આ ઇન્ડિકેટ કરશે ઇન્વર્સ ફંક્શન, એટલે કે ફરીથી પોતાની જગ્યાએ પહોંચી જવું. તો જ્યારે હું ફંક્શન ઓપરેટ કરું છું અને પાછું ઇન્વર્સ ફંક્શન ઓપરેટ કરું છું ત્યારે બંને ઓપરેટ થાય એટલે પોતાની મૂળભૂત જગ્યાએ પહોંચી જવું એવું થાય. રાઈટ? તો નોર્મલી આપણે આને મેથેમેટિકલી આવી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ કે સાઇન થીટા હોય તો એની વેલ્યુ ધારો કે એક્સ છે, ફોર એક્ઝામ્પલ. રાઈટ? સાઇન થીટા વેલ્યુ ઇઝ એક્સ. તો આમાં ઇન્વર્સ ફંક્શન એટલે શું? તો એનો મતલબ થાય કે થીટા એંગલ સાઇન ઇન્વર્સની એક્સ વેલ્યુ માટે મળે છે. થીટા એંગલ સાઇનની એક્સ વેલ્યુ માટે મળે છે, એટલે કે થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ. મેથેમેટિકલી આને આવી રીતે જોવાય, થીટા અહીંયા આવી જાય અને એક્સ આ બાજુ આવી જાય, બરાબર? તો આ થઈ જાય થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ. આને એક સ્ટાન્ડર્ડ વેલ્યુથી જોઈએ. આપણને ખબર છે કે સાઇન 45 ડિગ્રીની કિંમત થાય 1/√2 અને આ જ વસ્તુ આપણે ટેબલમાંથી પણ જોઈ શકીએ. પણ જો આને રિવર્સ રીતે જોઈએ, જુદી રીતે ટેબલમાં જોઈએ, એનો મતલબ શું કે સાઇનની 1/√2 વેલ્યુ કયા એંગલ માટે થઈ? તો આન્સર છે 45 ડિગ્રી માટે થઈ. સો સાઇન ઇન્વર્સ 1/√2 ઇઝ 45 ડિગ્રી. રાઈટ? હવે આ જ વસ્તુને હું વધારે સારી રીતે સમજાવવા માટે ટેબલ આગળ જાઉં છું, બરાબર? અને અગાઉના બધા જ વિડીયોઝમાં ટેબલ કઈ રીતે બનાવવું એની પણ તમને સરસ રીતે સમજૂતી આપી છે, તો એ ખાસ જોઈ લેવું, બરાબર? આ આપણું સ્ટાન્ડર્ડ ટેબલ છે.
અહીંયા આપણે જુદા જુદા એંગલ્સ અને એની વેલ્યુઝ જોઈએ. ફોર એક્ઝામ્પલ 10, તો 1060ની વેલ્યુ થાય √3. પણ આને જુદી રીતે જોવું હોય તો tan ઇન્વર્સ √3 શું થાય? તો આમ જવું પડે. tan ઇન્વર્સ √3 ઇઝ નથિંગ બટ 60, રાઈટ. કોસેક ઇન્વર્સ 1 શું થાય? તો આન્સર છે 90. તો રિવર્સ રીતે આ ટેબલ જોવાનું છે. અને નોર્મલી ઇન્વર્સ ફંક્શન આપણે જ્યારે કન્સિડર કરતા હોય, એના કેલ્ક્યુલેશન કરતા હોય, ત્યારે ડિગ્રી એંગલ લેવાને બદલે રેડિયન એંગલ્સ લઈએ છીએ. એટલે કે ઇન ટર્મ્સ ઓફ પાઈ. પાઈના ટર્મ્સમાં આ બધી જ ગણતરીઓ આપણે કરીએ છીએ. બરાબર. ફરીથી આપણી મૂળ વાત ઉપર આવી છે અહીંયા આપણે. તો ઇન્વર્સ ફંક્શન એ આપેલા ફંક્શનનું એવું ફંક્શન છે કે જે રિવર્સલી ઓપરેટ થાય છે, ઇન્વર્સલી ઓપરેટ થાય છે. બરાબર. જો આને વધુ ડિટેલમાં સમજાવવા માટે આવી રીતના કર્યું છે કે સાઇન ઇન્વર્સ √3/2 ઇઝ π/3 ટેબલ ઉપરથી. tan ઇન્વર્સ ઇન્ફિનેટિવ ઇઝ π/2. કોસેક ઇન્વર્સ √2 ઇઝ π/4. કોટ ઇન્વર્સ √3 શું થાય? તો તમારે એંગલ જોવો પડે. દેટ ઇઝ 60 ડિગ્રી. It would be 60 degree and 60 degree is π/3, right? ચલો, ઇન્વર્સનો જે પાર્ટ છે એમાં કેટલીક લિમિટેડ ફોર્મ્યુલાઝ છે, અને એ લિમિટેડ ફોર્મ્યુલા તમે સમજી લો તો તમે બધા જ એક્ઝામ્પલ લગભગ કવર કરી શકો. જીટીયુ દ્વારા આપેલા સિલેબસમાં ઇન્વર્સનો પોર્શન ખૂબ નાનો એવો છે. આમ જોતાં ટ્રિગોનોમેટ્રિક ઇન્વર્સ ફંક્શન ખૂબ લેન્ધી છે, ખૂબ મોટું છે, પણ આપણા કોર્સ સિલેબસ પ્રમાણે આ કોમ્પેક્ટ થઈ જાય છે. જો કોઈ ફંક્શનનું ઇન્વર્સ અને ફંક્શન પોતે બંને એકસાથે ઓપરેટ થાય તો એ હંમેશા જે મૂળ કિંમત હોય એ જ આપણને આપે. એટલે કે સાઇન ઇન્વર્સ ઓફ સાઇન થીટા ઇઝ થીટા. તમે આવી રીતે જોઈ શકો કે ઇન્વર્સ ફંક્શન અને ફંક્શન બંને ઓપરેટ થયા છે એટલે થીટા મળ્યો. પહેલાં સાઇન ઓપરેટ થાય, પછી સાઇન ઇન્વર્સ ઓપરેટ થાય, એટલે કે ફંક્શન અને એનો ઇન્વર્સ પ્રતિવિધેય બંને ઓપરેટ થયો, તો આની વેલ્યુ x થાય છે. એવી જ રીતે tan ઇન્વર્સ અને tan ઓપરેટ થાય તો જે એંગલ હોય એ જ એની વેલ્યુ થાય. એવી જ રીતે કોટ અને કોટ ઇન્વર્સ એપ્લાય થાય તો જે પણ ઇન્વર્સ વેલ્યુ હોય એ મળે. તો ફંક્શન અને એનું ઇન્વર્સ બે ઓપરેટ થાય તો પોતાની મૂળભૂત જગ્યાએ આવી જાય, એટલે કે જે પણ અંદરની વેલ્યુ હોય, એંગલ હોય, એ જ એનું આન્સર થાય. આ ફર્સ્ટ ફોર્મ્યુલા છે. સેકન્ડ ફોર્મ્યુલા, સાઇન ઇન્વર્સ એક્સ, કોસ ઇન્વર્સ એક્સ, આ પેર છે એનું એડિશન π/2 થાય. એવી જ રીતે કોસેક ઇન્વર્સ એક્સ, સેક ઇન્વર્સ એક્સ π/2 થાય. tan ઇન્વર્સ અને કોટ ઇન્વર્સ પણ π/2 થાય. હવે આ જે પેર છે ઇન્વર્સની રીતે એ તમને કોઈકની યાદ અપાવે છે. જો તમને બરાબર યાદ હોય, સમજ્યા હોય, તો આપણે યુનિટ સર્કલમાં જોયું હતું કે ફંક્શન કેવી રીતે ચેન્જ થાય છે. બે જગ્યાએ ચેન્જ થાય છે, 90 ડિગ્રી અને 270 ડિગ્રી, એટલે કે π/2 અને 3π/2. ત્યાં એને યાદ રાખવા માટે આપણે એવું જોયું હતું કે બાય આવે ત્યાં ભાઈ બદલાઈ જાય. તો એ જ પેર છે સાઇન કોસ, કોસેક સેક, tan કોટ, પણ એના ઇન્વર્સિસ છે, અને એનું એડિશન π/2 થશે. કેટલાક એવા ફંક્શન છે કે જે પોતાની અંદર આવેલો એંગલ માઇનસ હોય તો એને પ્લસ કરી નાખે છે, જ્યારે કેટલાક ફંક્શન્સ એવા છે કે જે માઇનસ નિશાની હોય એ બહાર કાઢી નાખે. બરાબર. એટલે કે ઓડ અને ઇવન ફંક્શન્સ, એ અગાઉ ચર્ચા થઈ છે. અને એ પણ વાત કરી હતી કે ફોર્થ ક્વોડ્રન્ટમાં આવતા ફંક્શન્સ છે, ફોર્થ ક્વોડ્રન્ટવાળા ફંક્શન, એટલે કે સેક અને કોસ, એ પોતાના એંગલને હંમેશા પોઝિટિવ કરી નાખશે. એટલે કે કોસ ઓફ માઇનસ થીટા એ બીજું કાંઈ નહીં પણ કોસ થીટા જ થઈ જાય. એવી જ રીતે સેક ઓફ માઇનસ થીટા સેક થીટા થઈ જાય. આ આપણે જોયું છે. તો આ એના ઉપરથી જ એને મળતું આવે છે, થોડુંક ડિફરન્ટ છે. જો સાઇન ઇન્વર્સમાં એની અંદરની વેલ્યુ માઇનસ હોય તો એ માઇનસ નિશાની બહાર કાઢી નાખે છે. આપણે લોજિક
એવું દોડાયું હતું કે કોઈ પણ નેગેટિવિટી આપો તો નેગેટિવિટી પાછી આપી દે, બહાર કાઢી નાખે, એ સામે નેગેટિવ થઈ ગઈ. ટેન ઇનવર્સ માઇનસ એક્સ ઇઝ માઇનસ ટેન ઇનવર્સ એક્સ. પણ કોસ ઇનવર્સ ઓફ માઇનસ એક્સમાં એવું થતું નથી. ઇનવર્સ ફંક્શન એને પ્લસ નથી કરતું, પણ અહીંયા થોડોક ચેન્જ છે. આ ઇનવર્સ ફંક્શન એને કન્વર્ટ કરી નાખશે પાઈ માઇનસ કોસ ઇનવર્સ એક્સ. જે ઓરિજિનલ કોસ ફંક્શન હતું એને પોઝિટિવ કરી નાખતું હતું, જ્યારે ઇનવર્સ ફંક્શન એને પોઝિટિવ નથી કરી શકતું, પણ પાઈ માઇનસ કોસ ઇનવર્સ એક્સ કરી નાખે છે. ઇનડાયરેક્ટલી એ પોઝિટિવ ટર્મ્સમાં આવી જાય છે. રાઈટ, આ ચેન્જ છે. અને છેલ્લે સૌથી અગત્યની અને મહત્ત્વની ફોર્મ્યુલા કે જેના ઉપર 3 માર્ક્સના 4 માર્ક્સના એક્ઝામ્પલ પૂછાય છે, મોસ્ટલી આના ઉપરના એક્ઝામ્પલ વધારે હોય છે. બે ટેન ઇનવર્સનું એડિશન, ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ વાય. એટલે પહેલાં ટેનની એક્સ વેલ્યુ છે અને બીજા ટેનની વાય વેલ્યુ છે. તો તમારે પહેલાં ચેક કરવું પડે કે એક્સ ઇન્ટુ વાય એટલે કે બંનેનો ગુણાકાર, મલ્ટિપ્લિકેશન 1 કરતાં નાની કિંમત છે, 1 જેટલી છે કે ગ્રેટર વેલ્યુ છે, એના એકોર્ડિંગ તમારી ફોર્મ્યુલા બને. જો લેસ દેન એક્સ ઇન્ટુ વાય ઇઝ લેસ દેન 1 તો ટેન ઇનવર્સ ઓફ એક્સ પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ વાય. ઉપર પ્લસ આવે, નીચે માઇનસ આવે, આવી રીતે યાદ રાખવાનું. જો એક્ઝેક્ટલી ઇક્વલ હોય તો કંઈ જ કરવાની જરૂર નથી, એનો આન્સર સીધો પાઈ બાય 2 થઈ જાય. અને જો ગ્રેટર દેન 1 હોય તો આ સેમ ટુ સેમ સ્ટ્રક્ચર અહીંયા આવશે, એટલે કે ટેન ઇનવર્સ ઓફ એક્સ પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ વાય, પણ પાઈ એડ થઈને આવશે, પાઈ પ્લસ ધીસ, કારણ કે ગ્રેટર વેલ્યુ છે ને, ગ્રેટર વેલ્યુ એટલે વધારવું પડે, એડ કરવું પડે, એટલે પાઈ પ્લસ થઈને આવશે. રાઈટ. બે ટેન ઇનવર્સનું નેગેટિવ એટલે સબટ્રેક્શન કરવાનું થાય ત્યારે આવું કોઈ જ લોજિક આવતું નથી. એક જ ફોર્મ્યુલા આવે છે, દેટ ઇઝ જસ્ટ ટેન ઇનવર્સ ઓફ એક્સ માઇનસ વાય અપોન 1 પ્લસ એક્સ વાય. એટલે જ્યારે અહીંયા માઇનસ હોય ત્યારે માઇનસ થશે, નીચે પ્લસ થશે, અને જ્યારે પ્લસ હોય ત્યારે અહીંયા પહેલાં પ્લસ થાય, નીચે માઇનસ થશે. આવી રીતે પણ તમે યાદ રાખી શકો. બરાબર. ચલો, આ બધો જ લોજિકનો યુઝ કરી અને હવે આપણે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવાના છે. હવે આપણે કઈ રીતે, કઈ દિશામાં જવાનું છે? આ બધા જ ઇન્વર્સ ફંક્શન માટે મૂળભૂત રીતે આપણી પાસે આ ટેન ઇન્વર્સની જ ફોર્મ્યુલાઓ છે. તો બીજા કોઈ ફંક્શનની ફોર્મ્યુલા યાદ રાખવાને બદલે આ બે ફોર્મ્યુલાનો જ આપણે યુઝ કરવાનો છે. ધારો કે તમને ટેન ઇન્વર્સ ના હોય, સાઇન ઇન્વર્સ હોય તો એને ટેન ઇન્વર્સમાં કન્વર્ટ કરી નાખવાનું. વન્સ યુ કન્વર્ટ ઇન ટેન ઇન્વર્સ એન્ડ ધેન યુઝ ધીસ ફોર્મ્યુલા. ધીસ ઇઝ ધ લોજિક. રાઈટ. એટલે બધાને ટેન ઇન્વર્સ એક્સ અને ટેન ઇન્વર્સ વાયમાં કન્વર્ટ કરી અને પછી આપણે કેલ્ક્યુલેશન્સ કરશું. ચલો, લેટ્સ સી. વેરી ફર્સ્ટ એક્ઝામ્પલ, કોસ ઇન્વર્સ 2/3. આ તો બહુ ઇઝી છે, કારણ કે ફંક્શન અને એનું ઇન્વર્સ બે ભેગા થાય. હું રાજકોટથી અમદાવાદ જાઉં, અમદાવાદથી પાછો રાજકોટ આવી જાઉં તો આન્સર 2/3 જ થાય, એઝ ઇટ ઇઝ. એવી જ રીતે આ પણ છે. ઇન્વર્સ અને ફંક્શન બે એકસાથે ઓપરેટ થાય તો એનો જે એંગલ હોય એ જ એનો આન્સર થઈ જાય. ઇન્વર્સ અને ફંક્શન બંને ઓપરેટ થાય તો એનો એ જ વેલ્યુ થાય. બરાબર. અહીંયા આને જુદી રીતે જોયું છે. કેવી રીતે? કે સાઇન ઇન્વર્સ ઓફ સાઇન π/6. હવે સાઇન π/6 ની વેલ્યુ આપણે પુટઅપ કરી દીધી. સાઇન 5 π/6 ઇઝ નથિંગ બટ π/6 ઓનલી, પણ સેકન્ડ ક્વોડ્રન્ટનો π/6. આ તમે ફર્સ્ટ વિડીયોમાં આ બધી જ વસ્તુઓ ડિસ્કસ થઈ છે એ જોઈ શકશો. 5 π/6 એ π/6 જ છે, એણે જોકરનો માસ્ક પહેરેલું છે, પણ એ સેકન્ડ ક્વોડ્રન્ટનો π/6 છે, અને સેકન્ડમાં સાઇન પોઝિટિવ છે, એટલે પોઝિટિવ 1/2 જ આવશે, કોઈ ફરક નહીં પડે. રાઈટ. અને સાઇન ઇનવર્સ ઓફ 1/2 ઇઝ નથિંગ બટ π/6. દેટ્સ વાય ઇટ ઇઝ π/6. રાઈટ. તો આવું કરવાનું લોજિક શું થયું? વાય વી નીડ ટુ ડુ ધીસ? નોર્મલી તમે આવી રીતે જોઈ શકો કે આ 5 π/6 છે, ઇન્વર્સ ફંક્શન અને ફંક્શન બંને કેન્સલ થઈ જાય એટલે આન્સર એનો થાય 5 π/6. પણ સ્ટાન્ડર્ડલી
ઇન્વર્સ ફંક્શનનો ડોમેન -π/2 ટુ π/2 આવી રીતે આપણે લેતા હોઈએ છીએ. -π/2 ટુ π/2 એનો મતલબ શું થાય કે યુનિટ સર્કલમાં 0 થી લઈને π/2 સુધી જવું, 0 થી લઈને π/2 સુધી જવું અને નેગેટિવ ડાયરેક્શનમાં 0 થી લઈને -π/2 સુધી જવું, એટલે -π/2 ટુ π/2 આ ડોમેન મોસ્ટલી આપણે કન્સિડર કરીએ છીએ, રાઈટ, કોડોમેન. લેટ્સ સી. ચલો, π/2 માઇનસ cot ઇનવર્સ ઓફ 5/6. તો અગેન આપણી જે ફોર્મ્યુલા છે એનો અહીંયા યુઝ થશે. કઈ ફોર્મ્યુલા? tan ઇનવર્સ અને cot ઇનવર્સ જે એકબીજામાં ચેન્જ થતા હતા ને એનું એડિશન π/2 થઈ જાય છે. સો ધીસ ઇઝ π/2 અને આમાંથી હું cot ઇનવર્સને રાઇટ હેન્ડ સાઈડ લઈ જાઉં તો π/2 માઇનસ cot ઇનવર્સ અને π/2 માઇનસ cot ઇનવર્સ ઇઝ tan ઇનવર્સ. સો ધીસ ઇઝ નથિંગ બટ tan ઇનવર્સ ઓફ 5/6. tan અને tan ઇનવર્સ એકબીજાને કેન્સલ કરી નાખે છે. સો એઝ ઇટ ઇઝ 5/6 એનો આન્સર થાય છે, રાઈટ. તો ઇન્વર્સમાં π/2 ના રિલેશનથી આવી ફોર્મ્યુલાનો આપણે યુઝ કરી શકીએ. વન મોર એક્ઝામ્પલ. cos ઇનવર્સ ઓફ માઇનસ ઓફ ધીસ, માઇનસ એઝ ઇટ ઇઝ રાખીએ અને 5π/6 એટલે એ π/6 જ છે પણ સેકન્ડ ક્વોડ્રન્ટનો π/6 છે અને સેકન્ડમાં સાઇન પોઝિટિવ છે, એ 1/2 વેલ્યુ આપે તો પોઝિટિવ 1/2. પણ આ માઇનસ તો અહીંયા જે હતો એનો એ જ રાખ્યો છે એટલે પ્લસ માઇનસ એટલે કે -1/2, રાઈટ. હવે કોટનો અંદરનો એંગલ અથવા તો એની ઇનસાઇડ વેલ્યુ માઇનસ થઈ જાય છે. તો સોરી, કોસની ઇનસાઇડ વેલ્યુ માઇનસ હોય તો હમણાં જ આપણે જોયું હતું ફોર્મ્યુલામાં કે જ્યારે પણ કોસની અંદરની વેલ્યુ માઇનસ થાય ત્યારે ઇન્વર્સમાં પોઝિટિવ નથી કરતું પણ પાઈ માઇનસ કોસ ઇન્વર્સ એક્સ કરી દે છે. સો ધીસ વુડ બી પાઈ માઇનસ કોસ ઇન્વર્સ 1/2 અને કોસ ઇન્વર્સ 1/2 ઇઝ નથિંગ બટ ટેબલમાંથી જો તમે તો તમને ખ્યાલ આવી જાય ઇટ ઇઝ π/3. It is π/3 60 ડિગ્રી. સો પાઈ માઇનસ π/3 એટલે કે 3π minus π/3. That's why it is 2π/3. LCM લીધો છે, રાઈટ. તો હજુ એક આવું એક્ઝામ્પલ જોઈએ. સાઇન ઇનવર્સ ઓફ cos π/3. તો cos π/3 1/2 છે અને સાઇન ઇનવર્સની 1/2 વેલ્યુ π/6 થાય, બરાબર. ચાલો, કેટલીક ફોર્મ્યુલાનો અત્યારે આપણે યુઝ કરવાનો થાય છે જે ના ઉપયોગથી આગળના એક્ઝામ્પલ્સ જોવાશે. તો અત્યારે જ આને સમજી લઈએ, બરાબર. કારણ કે આ ફોર્મ્યુલા મલ્ટિપલ એંગલ્સ, ડબલ ટ્રિપલ એંગલવાળી ફોર્મ્યુલાનો પાર્ટ ઇન્વર્સ પછી આવે છે પણ અહીંયા જરૂર પડે છે એટલે યુઝ કરી લઈએ. શું છે? બહુ સિમ્પલ છે. સાઇન ઓફ 2θ ઇઝ નથિંગ બટ 2 sin θ ઇન્ટુ cos θ. એટલે કે જે પણ એંગલ હશે એનો હાફ એંગલ થઈ જશે. 2 તો કોન્સ્ટન્ટ છે, એમનો એમ જ રહે. 2 તો કોન્સ્ટન્ટ છે, ખાલી અહીંયા જે એંગલ હશે એનો હાફ થઈ જશે. એનો મતલબ એવો થાય કે જો મારી પાસે સાઇન 4θ હોય તો 2 કોન્સ્ટન્ટ છે, એંગલ હાફ થઈ જશે એટલે કે આ થઈ જશે 2 sin 2θ ઇન્ટુ cos 2θ, રાઈટ. તો આ ડબલ એંગલને હાફ એંગલમાં કન્વર્ટ કરવાની ફોર્મ્યુલા છે, ઓકે. ચાલો, આને વધારે થોડુંક ડિટેલમાં આપણે જોઈએ કારણ કે આનો યુઝ આવશે, બરાબર. એની પહેલાં cos ઓફ 2θ. હવે એનો હાફ એંગલ કરવા માટેની ફોર્મ્યુલા છે cos² માઇનસ sin², બરાબર. તો જો cos 4θ હોય તો cos²
ટુ થીટા માઇનસ સાઇન સ્ક્વેર ટુ થીટા. ખાલી એંગલ જ હાફ થાય છે, સ્ક્વેરમાં કોઈ ફરક પડતો નથી. અને એવી જ રીતે ટેનની ફોર્મ્યુલા છે, ટેન ટુ થીટા ઇઝ ટુ ટેન થીટા અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. એટલે એંગલમાં જ ચેન્જ થાય છે, બીજે ક્યાંય સ્ક્વેરમાં કે ટુમાં કે વનમાં કે કોઈ જ ચેન્જ આવતો નથી. રાઈટ, ચાલો લેટ સી. અહીંયા એક્ઝામ્પલથી એને સમજાવ્યું છે, કોસ 4 થીટા ઇઝ ટુ સાઇન થીટા ઇન્ટુ કોસ 2 થીટા. ખાલી એંગલમાં જ ચેન્જ આવે છે. સાઇન થીટા ઇઝ ટુ સાઇન થીટા બાય ટુ ઇન્ટુ કોસ થીટા બાય ટુ. સાઇન 7 થીટા ઇઝ ટુ સાઇન 7 theta by 2 upon cos theta by 2. Cos 6 theta is cos square 3 theta minus sin square 3 theta. ખાલી એંગલ જ હાફ થયો છે, સ્ક્વેર એમનો એમ જ રહી છે. એન્ડ સિમિલરલી સો ઓન. 10 ની પણ ફોર્મ્યુલા છે, બરાબર. આનો યુઝ કરશું આપણે. લેટ્સ સી કેવી રીતે. આ કિંમત આપણે ફાઇન્ડ કરવાની છે, સાઇન ઓફ 2 ઇન્ટુ ટેન ઇનવર્સ 1/3. જો અહીંયા 1/3 છે એ ટેનના સ્ટાન્ડર્ડ એંગલની વેલ્યુ નથી, એટલે હવે કેલ્ક્યુલેશન વધી જાય છે. જો આ 1/√3 હોત તો ટેબલમાંથી આપણે કહી દેત કે આ 30 ડિગ્રી એટલે કે π/6 છે. અથવા તો અહીંયા ખાલી √3 હોત તો આ 60 ડિગ્રી એટલે કે π/3 છે, પણ આ 1/3 જ છે. આ કોઈ સ્ટાન્ડર્ડ વેલ્યુ નથી, એટલે હવે આપણી કેલ્ક્યુલેશન વધી જાય છે. શું થાય છે સમજો બરાબર. સૌથી પહેલાં તો આપણે ટેન ઇનવર્સ ઓફ 1/3 બરાબર થીટા એઝ્યુમ કરી લઈએ, ધારી લઈએ, સપોઝ ધેટ. રાઈટ, હવે જ્યારે ઇનવર્સ આપણે દૂર કરવો હોય તો આ બેની અદલા બદલી થાય. કોની? ટેન આ બાજુ આવી જાય તો આ બાજુ 1/3 જ રહી, એટલે કે ટેન થીટા ઇઝ 1/3. અને પાયથાગોરસનો યુઝ કરવા માટે એંગલ કોઈ પણ થીટા હોય તો ટેન થીટા ઇઝ ઓપોઝિટ સાઈડ અપોન એડજસન્ટ સાઈડ, સામેની બાજુ છેદમાં કર્ણ. એટલે આ 1 અને 3 થઈ ગયો. સો AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર નો યુઝ કરીએ તો 1 + 9 ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર. દેટ્સ વાય AC ઇઝ √10. તો આપણને સાઇન થીટા મળી ગયો. સાઇન થીટા સામેની બાજુ છેદમાં કર્ણ, ઓપોઝિટ સાઈડ અપોન હાઇપોટેનસ. કોસ થીટા પાસેની બાજુ છેદમાં કર્ણ, એડજસન્ટ સાઈડ અપોન હાઇપોટેનિયસ. બંને કિંમતો મળી ગઈ. આનો યુઝ કરશું કઈ રીતે? જો વોટ વી હેવ ગિવન ઇઝ ધીસ, અને આને આપણે થીટા એઝ્યુમ કર્યું છે. શું એઝ્યુમ કર્યું છે? થીટા. તો આ થઈ ગયું 2 થીટા, આ થઈ ગયું 2 થીટા. એટલે આપણી પાસે હવે છે સાઇન 2 થીટા, બરાબર. અને સાઇન 2 થીટાની ફોર્મ્યુલા છે, હમણાં જ આપણે જોઈ, 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. બસ આજે આપણે શોધી કિંમતો બંને એ મૂકી દો, સાઇન થીટા અને કોસ થીટાની એમાં. એટલે 1/√10, 3/√10 સિમ્પ્લિફાઈ કરીએ તો 6/10. દેટ્સ વાય ઇટ ઇઝ 3/5. જો આ એક્ઝામ્પલ ખૂબ મહત્વનો છે. આપણે શું કર્યું? આપણે પાયથાગોરસ અંદરની કિંમતના ઇનવર્સ બરાબર થીટા એઝ્યુમ કરી લીધો, એમાં પાયથાગોરસ એપ્લાય કર્યો, અને એ પાયથાગોરસથી સાઇન થીટા કોસ થીટાની વેલ્યુ મળી, અને એની કિંમતો મૂકી અને આન્સર મેળવો. રાઈટ, આ લોજિક ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અહીંયા ટેન ઇનવર્સની જગ્યાએ બીજું કોઈ પણ વિધેય હોય, આ સેમ લોજિક લાગુ પડશે. ફોર એક્ઝામ્પલ કોટ ઇનવર્સ હોય તો કોટ ઇનવર્સ 1/3 ઇઝ ઇક્વલ ટુ થીટા લઈ લેવાનું, પાયથાગોરસ એપ્લાય કરવાનો, અને એને એકોર્ડિંગ સાઇન થીટા કોસ થીટા મેળવવાનું. રાઈટ, ચલો લેટ્સ સી. સાઇન ઇનવર્સ ઓફ 3/4 ઇન્ટુ કોસ ઇનવર્સ ઓફ 3/4. જો 3/4 3/4 એ બે સરખા છે, એટલે આનો મતલબ થયો સાઇન ઇનવર્સ ઓફ x પ્લસ કોસ ઇનવર્સ ઓફ x. સાઇન ઇનવર્સ ઓફ x પ્લસ કોસ ઇનવર્સ x, એન્ડ ધીસ ઇઝ નથિંગ બટ જસ્ટ π/2. આપણી ફોર્મ્યુલા છે. એવી જ રીતે અહીંયા જોઈએ, ટેન ઇનવર્સ ઓફ p પ્લસ કોટ ઇનવર્સ ઓફ p. તો અહીંયા બંને વેલ્યુ કેવી છે? સરખી છે, ઇક્વલ છે, તો એ થઈ જશે π/2, અને સાઇન π/2 ઇઝ 1. બરાબર. આવા MCQs આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ. જો આ જે છે એ ઉપરનો એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કર્યો એમાંથી મેળવી શકાય છે. શું છે? ટેન ઇનવર્સ 1/2 ઇઝ ઇક્વલ ટુ થીટા એઝ્યુમ કરી લો, તો ટેન થીટા 1/2 થઈ ગયો.
એના ઉપરથી પાયથાગોરસ એપ્લાય કરો, સાઇન થીટા કોસ થીટા મેળવો અને અહીંયા અંદર મૂકી દો એની કિંમતો સાઇન ઓફ 2 થીટાની, 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, રાઈટ. અહીંયા પણ એવું જ છે, ટેબલ જે સ્ટાન્ડર્ડ એંગલના ટેબલ વેલ્યુઝ છે એ જ છે, એટલે સીધો એંગલ લઈ લેવાનો, પણ કેમાં? રેડિયન્સમાં, પાઈના ટર્મ્સમાં, અને પછી એનું એલસીએમ લઈ અને સિમ્પ્લિફાઈ કરો, રાઈટ. આ પણ એ જ રીતે છે, આ પણ એ જ રીતે છે, બરાબર. અહીંયા ચેન્જ એટલો આવશે કે આ કોસ ઓફ 2 થીટા થશે. ઉપર જે એક્ઝામ્પલ આપણે જોયો ને, આમાં આને થીટા એઝ્યુમ કરશું તો કોસ ઓફ 2 થીટા થઈ જશે, અને કોસ ઓફ 2 થીટા ઇઝ નથિંગ બટ કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. એટલે એવી રીતે કિંમત મૂકવાની થશે, બાકી અધરવાઇઝ કોઈ બહુ મેજર ફર્ક નથી. અને સિમિલરલી આ થઈ જશે tan of 2 theta and that is 2 tan theta upon 1 minus tan square theta. બધી જ ફોર્મ્યુલા છે, તમારે એને ખાલી એપ્લાય કરવાની છે, રાઈટ. ચલો હવે આપણા જે સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ્સ કે જે રિપીટેડલી ઘણી વખત જીટીયુમાં કન્ટિન્યુઅસલી પૂછાય છે એ જોઈએ. એટલે કે બે ટેન ઇનવર્સનું એડિશન, અને આપણી પાસે એની ફોર્મ્યુલા છે કે એક્સ ઇન્ટુ વાય લેસ દેન 1 છે, ઇક્વલ ટુ 1 છે કે ગ્રેટર દેન 1 છે. તો એક્સની વેલ્યુ છે 1/2 અને વાયની વેલ્યુ છે 1/3. એક્સ ઇન્ટુ વાય ચેક કરીએ તો 1/2 ઇન્ટુ 1/3 દેટ ઇઝ 1/6, અને 1/6 ઇઝ લેસ દેન 1, 1/6 ઇઝ લેસ દેન 1, બરાબર. એટલે આ થઈ જશે tan ઇનવર્સ ઓફ એક્સ પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ વાય. એટલે જે 3 કેસ પડ્યા હતા ફોર્મ્યુલામાં એનો ફર્સ્ટ કેસ, બરાબર. બસ હવે ઉપરનું એડિશન એલસીએમથી કરીએ, 1/2 પ્લસ 1/3 એટલે 3 પ્લસ 2/6, દેટ ઇઝ વેરી ઇઝી. અને આ 1 માઇનસ 1/6, બરાબર. એટલે એનું એલસીએમથી કેલ્ક્યુલેશન થશે 5/6 અને નીચે પણ થશે 5/6, બંને કેન્સલ થઈ જાય છે. તો ઇટ ઇઝ tan ઇનવર્સ 1. જો અહીંયા તમને કેલ્ક્યુલેશનમાં પ્રોબ્લેમ થતો હોય તો યુ યુઝ ધ સિમ્પલ કેલ્ક્યુલેટર એન્ડ દેટ વિલ ગીવ યુ ધ એક્ઝેક્ટ આન્સર. પણ તમને પ્રોપરલી સિમ્પલ કેલ્ક્યુલેટર યુઝ કરતા આવડવું જોઈએ, તો આ એલસીએમનો કન્સેપ્ટમાંથી તમે બહાર નીકળી શકો, બરાબર. અહીંયા સીધું કેલ્સી યુઝ કરશો એટલે કે 1/2 ઇઝ 0.5, 1/3 ઇઝ 0.3, પછી 1 માઇનસ 1.5 ઇન્ટુ 0.3 જે પણ આવતું એને ડિવિઝન કરો, રાઈટ. અને એ મેથડ જો તમને વધારે કન્વિનિયન્ટ ઇઝી રહેતી હોય તો તમે સિમ્પ્લિફાઈ કરી અને 1 મેળવી શકો. નાવ tan ઇનવર્સ 1 ટેબલમાંથી આપણે જોઈએ તો આપણને ખબર પડી ગઈ, ઇટ ઇઝ π/4, ધેટ્સ વાય વી ગોટ ધી રિક્વાયર્ડ આન્સર, રાઈટ. તો આવા પ્રકારના એક્ઝામ્પલ જીટીયુમાં વધારે પૂછાય છે. આ એક્ઝામ્પલ પણ સેમ એના જેવો જ છે, થોડોક ડિફરન્ટ છે. એક્સની વેલ્યુ 2/11, વાયની વેલ્યુ 7/24. એક્સ ઇન્ટુ વાય કરો એટલે કે બેયનું મલ્ટિપ્લિકેશન કરો, લેસ દેન 1 થાય છે, રાઈટ. અહીંયા તમે કેલ્સી યુઝ કરી શકો જો તમારે કેન્સલેશનમાં અને ફ્રેક્શન્સમાં ના જવું હોય તો. પછી એક્સ પ્લસ વાય અલગથી કેલ્ક્યુલેટ કરી લીધા છે પહેલાં જ, તો એ કંઈક આવી રીતના કિંમત મળે છે, બરાબર. ફાઇનલી એ 1 માઇનસ એક્સ વાયની જે જરૂરિયાત છે એ ફાઇન્ડ કરી લઈએ, તો એ પણ ફ્રેક્શનના ફોર્મમાં અને એલસીએમ લઈ અને આવી રીતના મળે છે, બરાબર. આઈ નીડ નોટ ટુ એક્સપ્લેન ધીસ, કારણ કે તમે અહીંયા કેલ્સી યુઝ કરશો એટલે સીધો આ આન્સર આપશે. હવે આ બધી જ કિંમતો આમાં પુટઅપ કરી દઈએ. લેટ્સ પુટ ઓલ ધ વેલ્યુઝ. આમાં જેવું તમે ઉપરની કિંમત મૂકો, આવા સ્વરૂપમાં શું કામ અહીંયા લીધું છે, કારણ કે ફ્રેક્શન્સમાં ઇઝીલી કેન્સલ થઈ જાય એટલા માટે. તો તમે કેલ્સી યુઝ કરશો તો આ ડાયરેક્ટલી 125/250 એટલે કે 0.5 આવશે. એન્ડ tan ઇનવર્સ ઓફ 0.5 ઇઝ નથિંગ બટ tan ઇનવર્સ ઓફ 1/2. tan ઇનવર્સ ઓફ 1/2 એ જે કોઈ જ સ્ટાન્ડર્ડ વેલ્યુ નથી, જે આપણે સાબિત કરવાનું છે, બરાબર. ચલો સિમિલરલી આ પણ એક એક્ઝામ્પલ છે. જો અહીંયા ફરક કેટલો પડશે કે આ એક્સ ઇન્ટુ વાય કરશો એટલે 1 થઈ જશે, એટલે કાંઈ જ ગણવું નહીં પડે, સીધું ફોર્મ્યુલામાંથી ખબર પડી જાય કે આ π/2 થાય, π/2 થાય. અહીંયા આ ગ્રેટર દેન 1 છે એટલે આમાં થર્ડ કેસ બનશે, ત્રીજો કન્સેપ્ટ.
ત્રીજી ફોર્મ્યુલા, અને એ પ્રમાણે તમારે સોલ્વ કરવું પડે. ખાલી બસ એમાં પાઈ પ્લસ કરી અને તમારે આગળ વધવું પડે. બરાબર. ચાલો, 2 tan inverse 2/3. હાઉ ટુ સોલ્વ ધીસ? જો લોજિક એક જ છે, એક જ ક્લિકમાં આ સિમ્પ્લિફાઈ થઈ જાય. જો મારી પાસે 2x હોય તો એને હું શું લખી શકું? x પ્લસ x. તો 2 tan inverse 2/3 અને હું કઈ રીતે લખી શકું? tan inverse 2/3 પ્લસ tan inverse 2/3. બસ પછી તો આપણું થઈ ગયું કામ. tan inverse x પ્લસ tan inverse y ની ફોર્મ્યુલા પુટઅપ કરવાની છે. x ની વેલ્યુ પણ 2/3 અને y ની વેલ્યુ પણ 2/3. બરાબર. તો આવી રીતે સોલ્વ કરી શકાય. આ કેટલાક એક્ઝામ્પલ મેં તમને આપ્યા છે, તમે જાતે ટ્રાય કરજો, સોલ્વ કરજો. બરાબર. ચાલો, ધીસ ઇઝ ડિફરન્ટ. ધીસ આઈ વોન્ટ ટુ ડિસ્કસ. જો બહુ જ સિમ્પલ છે. આપણી પાસે ઇન્વર્સના એડિશન કરવા માટે tan જ છે, બીજું કોઈ નથી હાલ પૂરતું. તો શું કરવાનું છે? આ જે સાઇન ઇન્વર્સ છે એને tan ઇન્વર્સમાં કન્વર્ટ કરી નાખીએ. વિલ હેવ ટુ કન્વર્ટ ધીસ ઇન્ટુ tan ઇન્વર્સ. એટલે 2 tan ઇન્વર્સ મળી જાય, પછી આપણા 3 કેસવાળી ફોર્મ્યુલાથી આ સોલ્વ થઈ જાય. ચાલો, આને કેવી રીતે કન્વર્ટ કરવું? અગાઉ પણ આપણે કર્યું હતું. સાઇન ઇન્વર્સ ઓફ 3/5 ઇઝ ઇક્વલ ટુ થીટા એઝ્યુમ કરી લો. આ બેની અદલા બદલી થાય તો સાઇન થીટા ઇઝ 3/5. ધીસ વી નો. અને પાયથાગોરસ આના ઉપર એપ્લાય થાય તો સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે 3/5. તો BC આપણને મળી જાય. BC is 25 minus 9, so it is 16, so BC is 4. 3 બાજુઓ મળી ગઈ. બસ હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? tan થીટા. કારણ કે કન્વર્ટ શું કરવાનું છે? tan ઇન્વર્સમાં. એટલા માટે tan થીટા ઇઝ AB by BC એટલે કે 3/4. તો થીટા કેટલો થયો? થીટા થયો tan ઇન્વર્સ 3/4. કારણ કે ફરીથી આપણે એની અદલા બદલી કરી. રાઈટ. થીટા ઇઝ tan ઇન્વર્સ ઓફ 3/4. જો તો આપણે એઝ્યુમ શું કર્યું હતું? સાઇન ઇન્વર્સ 3/5 ઇઝ થીટા. એટલે અહીંયા આ થીટા એઝ્યુમ કર્યો હતો અને એને આપણે થીટાને કન્વર્ટ કરી નાખ્યો tan ઇન્વર્સમાં. tan ઇન્વર્સ 3/4. બરાબર. ત્યાં આપણે વેલ્યુ પુટઅપ કરી દઈએ. સો લેટ્સ પુટ ધ વેલ્યુ. એટલે tan ઇન્વર્સ 3/4, tan ઇન્વર્સ 4/3. અને આપણી હવે 3 કેસવાળી tan ની ફોર્મ્યુલા છે એને યુઝ કરીએ. x is 3/4, y is 4/3. So x into y શું થઈ જાય? 1. અને 1 એટલે વચ્ચેનો કેસ, સેકન્ડ પાર્ટ. So answer is pi/2. Answer is pi/2. રાઈટ. આ જ એક્ઝામ્પલમાં કોઈ પણ મોડિફિકેશન થાય, તમારે ધ્યાન એટલું જ રાખવાનું છે કે 2 tan ઇન્વર્સ હોવા જોઈએ. જે tan ઇન્વર્સ ના હોય એને tan ઇન્વર્સમાં કન્વર્ટ કરવું પાયથાગોરસથી. થીટા એઝ્યુમ કરી પાયથાગોરસનો યુઝ કરો અને tan ઇન્વર્સમાં કન્વર્ટ કરો અને પછી આપણો tan ઇન્વર્સવાળો કેસ લઈ લો. રાઈટ. આ લોજિક તમને બરાબર માઇન્ડસેટ થઈ જાય તો આ બધા જ એક્ઝામ્પલ ખૂબ જ ઇઝી છે. રાઈટ. તો આવા પ્રકારના કેટલાક એક્ઝામ્પલ અહીંયા આપ્યા છે. જો અહીંયા સાઇન ઇન્વર્સને tan ઇન્વર્સમાં કન્વર્ટ કરવું પડશે અને કોટ ઇન્વર્સને પણ tan ઇન્વર્સમાં કન્વર્ટ, એટલે બેયને કન્વર્ટ કરવા પડશે. કારણ કે આપણી પાસે ઇન્વર્સના એડિશનની tan ઇન્વર્સ માટે જ ફોર્મ્યુલા છે, સાઇન ઇન્વર્સ કોસ ઇન્વર્સ માટે નથી. સિમિલરલી આને પણ tan ઇન્વર્સ કન્વર્ટ કરો, આને પણ tan ઇન્વર્સ કન્વર્ટ કરો અને પછી એને એપ્લાય કરો. રાઈટ. ઓકે. ચલો, ફાઇનલી આ અગાઉ જે વિડીયોમાં વાત થઈ હતી એમ ટ્રિગોનોમેટ્રી એટલે કે ચેપ્ટર 2 ના ટોટલ 4 પાર્ટ છે, ABCD. આ C પાર્ટ પૂરો થાય છે અને છેલ્લો લાસ્ટ પાર્ટ આવે છે અને એ છે D પાર્ટ. બરાબર. આ D પાર્ટ છે એની બધી જ ફોર્મ્યુલા તમારે વ્યવસ્થિત રીતે યાદ રાખવી પડે અને એમાં પણ આ બધી જ ફોર્મ્યુલા એકબીજામાં ખૂબ કોમ્પ્લેક્સિટી સાથે યુઝ કરવાની થાય. બરાબર. યાદ રાખવાની તમારી ટ્રિક્સ જુદી જુદી હોઈ શકે. બરાબર. અહીંયા મેં બાજુમાં કેટલીક હિન્ટ્સ આપી અને ટ્રાય કરી છે, પ્રયત્ન કર્યો છે કે આવી રીતે યાદ રાખી શકાય. પણ તમારી પોતાની સ્ટોરી, તમારી પોતાની થીમ બનાવી અને તમે આને યાદ રાખી શકો. ધીઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાઝ. અને ટ્રિગોનોમેટ્રીમાં જો સૌથી હાર્ડ કોઈ પાર્ટ હોય તો એ આ જ છે. આ જ છે એટલે કે
એના કમ્પાઉન્ડ મલ્ટિપલ એંગલ્સની ફોર્મ્યુલાઝ યાદ રાખી અને એનો એકબીજામાં ઉપયોગ કરવો. રાઈટ. આઈ હોપ કે તમે મારી વાત બરાબર સમજ્યા હશો અને આના ઉપરના એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી શકશો. રાઈટ. તો અહીંયા આગળ આ લાસ્ટ પાર્ટને કન્સિડર કરતાં તમારો ટ્રિગોનોમેટ્રીનો કોન્સેપ્ટ ઓલમોસ્ટ પૂરો થઈ જાય છે. રાઈટ. સો અહીંયા તમે ટ્રિગોનોમેટ્રી બરાબર અગાઉના બધા જ પોર્શન કરી અને પછી જ આ પોર્શન કે જે ટફેસ્ટ પાર્ટ છે એ કરી શકો. ઓકે. તો આ વિડીયો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.